ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આપણો લોક દેખતા બધા મજામાં જ. આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. અત્યારે હવાના વાગ્યા છે 10:30, કારણ કે થોડા લેટ ઉઠ્યા હતા તો આપણે મસ્ત નાડું રેડી થઈ ગયા છીએ. જો તારે મમ્મી બનાવી હતી, જો મારા માટે નાસ્તો બનાવી. મમ્મી નાસ્તો બનાવી એટલે આપણે પેલા ખાઈ લઈએ, પછી આગળ કન્ટિન્યુ કરીએ. કે બપોરે આપણે ખાવા પણ જવાનું છે, એટલે કારણ કે અમારા સમાજની અંદર છે ને જમણવાર રાખે છે 24 કે એ, તો આપણે ત્યાં આગળ ખાવા જવાનું છે. પણ અત્યારે પેલા આપણે ઘરે ને સવારના નાસ્તો કરીએ, પછી ત્યાં જાશું. ફાઇનલી આપણે નાસ્તામાં જે કોફી છે અને રોટલી છે તો ફટાફટ આપણે ખાઈ લઈએ અને પછી આગળ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી આપણે મસ્ત નાસ્તો થઈ ગયો છે અને હવે જઈએ બહાર થોડો કાંટો બાંટો મારતા આવીએ, કારણ કે આખો દી ઘરમાં તો રહેશું નહીં અને બહાર જવાનું ત્યાં તૈયાર થઈ ગઈ છે કે નહીં એવું જોતા આવીએ. અને દોસ્તા બધા લગભગ શનિવાર છે એટલે લગભગ વહેલા આવતા રહ્યા હશે તો આપણે જોતા આવીએ ત્યાં આવ્યા છે કે નહીં, એટલે બહાર આંટો પણ મારતા આવીએ. ફાઇનલી ને આપણે બહારથી ઘરે આવતા રહીએ છીએ અને ઘરે આવતા જો ઘરે તાળું પડ્યું છે, કારણ કે એને બધા લગભગ બહાર ગયા છે ને તાળું છે, તો આપણે વેટિંગ કરવું પડશે. મમ્મીને બધા આવે પછી ને આગળ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી મમ્મી બધા ઘરે આવી ગયા ને ત્યારે ઘરને લોકો ફોન નાખ્યું છે. જો હવે આપણે ખાવા જવાનું થાય ને ત્યારે અમિતભાઈ બોલાવવા આવશે ને તો આપણે જવું સીધા ખાવા ત્યાં આગળ. નતા વાગ્યા જઈએ આપણે 12 વાગવા આવ્યા છે, પણ 20 મિનિટ વાર છે. ફાઇનલી ત્યારે અમિતભાઈની આવી ગયા છે ખાવાનું બોલાવવાનું, તો જો આપણે એને ખાતા આવીએ પહેલાં. તો અમિતભાઈ કેટલા વાગ્યા? ખબર નહીં, 12 વાગ્યા છે. તો તમે ખાવા જાઓ ને બરાબર, તો આપણે મસ્ત ને માથું ઓળીએ પછી જાતા એ ખાવા. ફાઇનલી ગયા છે ને ત્યારે વાગ્યા છે 12:30. આપણે ત્યાં જમીન અત્યારે આવતા રહીએ છીએ ઘરે, કારણ કે વહેલું ખાઈ લીધું આપણે, કારણ કે ચાલુ થઈ ગયું હતું. તો આપણે ઘરે આવતા, કારણ કે પ્રવાસમાં રહ્યા નતા ને તો ત્યાં ઘરે આવતા રહીએ છીએ. નતા બધા બેન ને બધા ખાવા ગયા છે ત્યાં, તો એ ખાઈને આવે છે અને માં ઘરે રાંધેલી, તો વાંધો નહીં. અત્યારે વાગ્યા છે 12:30. તો એના બહીએ થોડી ઘણા આરામ કરી. તો પહેલાં આપણે થઈ ગયા છે મસ્તીને 2 વાગ્યા કે વાગી ગયા છે. અત્યારે આપણે હમણાં દવા પીને રેડી થઈ ગયા. દવા તો પીધી હતી, હવે હું જઈએ આપણે, કારણ કે આરામ કરીએ થોડો, કારણ કે આખો દી આપણે જાગવાનું છે. અને હાલના પછી ઓલું રમવા જવાનું છે, એટલે હું જાઉં આપણે રમશું. તો પહેલાં 2 કલાક આરામ કરીએ અને પછી વહેલા ઉઠીને મસ્ત મોડું ફ્રેશ થઈ પછી સીધા જઈશું વોલીબોલ રમવા, કારણ કે શનિવાર છે તો બધા દોસ્તા વહેલા ઘરેથી આવતા રહેશે. તો આપણે હું જઈએ થોડી ઘરે. ફાઇનલી ગઈ છે ને વાગ્યા છે 4:30 થઈ જશે. ઉઠી ગયા છીએ, પેલા મોડું મસ્ત રેડી થઈ જઈએ અને પછી જઈએ બહાર. ફાઇનલી ગઈ છે ને ત્યારે 5 વાગી ગયા છે. જો 5 વાગ્યા, હવે આપણે સીધા જઈએ બહાર, કારણ કે વાગ્યા છે 5. વોલીબોલમાં બધા લગભગ આવી ગયા હશે, તો આપણે જઈએ ત્યાં આગળ કેટલા આવ્યા છે, કે લગભગ આજે રમવાનું છે કે કાલ રવિવાર છે લગભગ કાલ રમશે. હવે ત્યાં જઈએ ત્યાં ખબર પડે. તો હવે ને આપણે જઈએ સીધા એને વોલીબોલ રમવા. ફાઇનલી ગઈ છે ને ત્યારે આપણે ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હતા. ગ્રાઉન્ડમાં તો કોઈ આવ્યું નથી. જો જીગરભાઈ બધા બેઠા છે અને અત્યારે 5 વાગ્યા પણ લગભગ કોઈ આવ્યું નથી. મિલનભાઈ એક્ટિવા શીખેલા છે, તો આવડે ને હું તો થાય હમણાં જોજો. એકતા જો પાછળ નથી જતી કે એક્ટિવા શીખવી મારે. તો ફાઇનલી બધા આવે ને પછી આપણે રમવાનું ચાલુ થશે, ત્યાં સુધી આપણે બહીએ જીગરભાઈના પાસે. ફાઇનલી બધા આવી ગયા છે, બધા દડો રમવાના. અને હાર્દિકભાઈ કિશનભાઈ આવે ને એટલે આપણે વોલીબોલ ચાલુ કરવાનું છે. બધા આવી ગયા. ફાઇનલી તારે મેચ પૂરી થઈ ગઈ, વાગ્યા છે 7 વાગી ગયા છે. તો બધા મસ્ત દડો વડો લઈને પોતપોતાના ઘરે જતા રહેજો બધા. આપણે પણ હવે જઈએ સીધા ઘરે, દીવાબત્તી કરવાના છે, દીવાબત્તી કરીએ અને હાથ તો ધોઈ લઈએ કાઢી. ઘરે આવતા રહેશે. વાગ્યા કેટલા ખબર છે? જો કેટલા વાગ્યા છે અને કેટલા વાગ્યા છે 7:30 થયા છે. શનિવાર છે તો આપણે જવાનું છે, આપણે હનુમાનના મંદિર દર્શન કરવા. દોસ્તા બધા લગભગ આવશે તો જશું આપણે, જોઈએ શું થાય છે. ફાઇનલી ગઈ છે ને અત્યારે વાગ્યા છે 8:30 ને આપણે વિયારું થઈ ગયું છે. હવે આપણે જઈએ બહાર ને હમણાં બધા ભેગા થાય ને એટલે આપણે જવાનું છે અને હનુમાનના મંદિરે. જો નક્કી થાય ને તો જવાનું થશે, ને નહીં થાય તો જોઈએ હું શું થાય છે. ને તો જઈએ સીધા કાઉન્ટરમાં. આપણે હાલતા થઈ ગયા છે જીગરભાઈ છે અને શિવમભાઈ છે. અમે જઈએ છીએ અત્યારે હાલતા ને હનુમાનના મંદિર દર્શન કરો, હનુમાનના દર્શન કરી તો જઈએ અત્યારે. અત્યારે આપણે મિની ગામનું ગયા હતા, જો કે લીસાનું મોટું ફેમસ મંદિર છે રામાપીરનું. ત્યાં આગળ આપણે દર્શન કરવા હતા. દર્શન કરીને હવે જઈએ છીએ હનુમાનના મંદિર જગ્યા આ સાઈડે આવી ગયો. ફાઇનલી આપણે મંદિર અત્યારે દર્શન થઈ ગયા છે. તમારે આખા મંદિરનું ટૂર કરાવી દઉં તો જો પેલા દર્શન આપણે કરતા આવીએ. જો મંદિર આ જો બધા આગળ આપણે છે. ફાઇનલી ગઈ છે
છે ને આપણે ત્યાં ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયેલા હવે 10:30 થઈ ગયા છે અને હવે એને આપણે પૂજાવાનો ટાઈમ થઈ ગયો વિડીયો એડિટિંગ કરવાનો પણ બાકી પડે છે. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય ને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.